સમોસા કચોરી ભૂલાવી દે તેવો એકદમ ક્રિસ્પી ટેસ્ટી સુપર ઇઝી નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બીટમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી નવો નાસ્તો. તો માત્ર સરળતાથી બની જાય છે, બાળકોને તો ખૂબ પસંદ આવશે અને આ નાસ્તાને બનાવી તમે 2 થી 3 દિવસ સ્ટોર પણ કરી શકશો. ઓછા તેલમાં બની જાય છે, ખૂબ જ ટેસ્ટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો બીટમાંથી નવો નાસ્તો બનાવવા માટે આપણે અડધા કપ જેટલું બીટને આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં એડ કરીશું અને 2 ચમચી જેટલું પાણી એડ કરી જેટલી બને એટલી ફાઇન એની પેસ્ટ તૈયાર કરવાની છે. તો બીટને એકદમ આપણે આ રીતનું પાણી જેવું પેસ્ટ તૈયાર કરી લેવાનું. તમે જુઓ એકદમ આ રીતનું ઘાટું હોવું જોઈએ. જ્યારે આપણે એમાંથી લોટ બાંધીએ ત્યારે આપણે વધારે પાણીની જરૂર ન પડે અને બીટથી સરસ એવો લોટ બંધાઈ જાય. હવે 1 કપ રેગ્યુલર રોટલીનો લોટ અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન ઓરેગાનો. જો ઓરેગાનો ન હોય તો કસૂરી મેથીને ક્રશ કરી એડ કરી દેજો. હવે બીટની પેસ્ટ એડ કરી દઈશું. તો તમે જુઓ અહીંયા બીટની પેસ્ટ કેટલી ઘાટી છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો મિક્સર જારમાં થોડું પાણી એડ કરવાનું. 2 ટેબલસ્પૂન જેટલું જ મેં પાણી એડ કર્યું છે. જો જરૂર લાગે તો તમારે પછી એમાં પાણી એડ કરવાનું, નહીંતર જો વધારે પાણી એડ કરી દેશો તો લોટ છે એ ઢીલો થઈ જશે અને પરફેક્ટ બંધાશે નહીં. હવે બીટનો આ પેસ્ટને લોટ સાથે મિક્સ કરી અને સરસ એવો લોટ બાંધી તૈયાર કરી લેવાનો. તો આ રીતે મસળતા જશો એટલે આટલા જ બીટ અને પાણીથી લોટ સરસ એવો બંધાઈ જશે. જો તમને એવું લાગે કે લોટ થોડો પણ ઢીલો થઈ ગયો છે તો થોડો કોરો લોટ એડ કરી એડજસ્ટ કરી લેજો અને આ રીતનો રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધી તૈયાર કરવાનો છે. હવે હાથમાં થોડું તેલ લગાવી લોટને સારી રીતે મસળી લેજો, જેથી ઉપરથી ડ્રાય ના થઈ જાય. આ રીતે સરસ એવો મસળી લીધા પછી આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે મેં અહીંયા 3 નાની સાઈઝના બટેટાને બાફીને આ રીતે લઈ લીધા છે. તમે જુઓ આ રીતે આપણે એને મેશ કરીએ તો એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો આ રીતે આપણે એકદમ સરસ પહેલાં એને મેશ કરી લેશું. જો મોટા બટેટા હોય તો 2 પણ લઈ શકાય. અને આટલા લોટ અને આટલા બટેટામાંથી તમારે એકદમ સરસ આખા ઘરને થઈ જાય એટલો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એમાંથી 1 મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. તીખાશ માટે 2 તીખી લીલી મરચી, ફ્રેશ લીલા ધાણા, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, અડધી ટીસ્પૂન ચાટ મસાલો પાવડર અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી દેજો. અડધી ટીસ્પૂન પીઝા સિઝનિંગ હોય તો એડ કરવાની, ન હોય તો સ્કીપ કરવાની. હવે એકદમ સારી રીતે બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લેશું. તો એકદમ સરસ અને સુપર ટેસ્ટી આવડું સ્ટફિંગ તૈયાર થશે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું અને એકદમ સારી રીતે આપણું સ્ટફિંગ રેડી કરી લેશું. તો સુપર ટેસ્ટી છે. તો સમોસા કચોરી જો તમને ભાવતા હોય તો આ નાસ્તો તમને ખૂબ જ ભાવશે, એટલો ટેસ્ટી બનશે. તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું ત્યાં સુધીમાં 10 મિનિટ થઈ ગઈ. આપણો લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો અને હવે આપણે એને થોડો મસળી લેશું. તમે જુઓ અહીંયા આ રીતનો લોટ તૈયાર થયો છે. હવે એક મોટી સાઈઝનું લુવું લઈ લેશું અને આપણે એને વણવા માટે લઈ લેશું. તો એકદમ સ્મૂથ કરી લેવાનું, જેથી આપણે એને વણીએ ત્યારે એમાં બિલકુલ ક્રેક ના આવે. તો તમે આ રીતે વણી લેજો અને બીટમાંથી તમે કઈ નાસ્તો બનાવો છો તે પણ મને કમેન્ટમાં કહેજો. બીટ ઘરમાં બધાને ભાવતું નથી હોતું, પણ જો તમે આ રીતે આ નાસ્તો બનાવીને આપશો તો બાળકો તો ખૂબ જ પસંદ કરશે અને વારંવાર ખાવાની જીદ કરશે, જેથી બીટ પણ ખવાઈ જશે અને નાસ્તો પણ થઈ જશે. તો આ રીતની મોટી સાઈઝની મેં રોટલી વણી તૈયાર કરી લીધી. રોટલી બહુ જાડી નથી વણવાની અને આ રીતે સ્ટફિંગ એડ કરીશું. તો હું અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરું છું. સ્ટફિંગને આપણે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. તો બહુ જાડું લેયર નથી કરવાનું, પતલું લેયર આપણે કરવાનું છે. જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે એકદમ આસાનીથી ફ્રાય થઈ જાય. તો આ રીતે હાથની મદદથી આપણે સ્પ્રેડ કરી લેશું. તો આ રીતે તમે જુઓ મેં એકદમ પતલું લેયર કરી લીધું. હવે આપણે એને ફોલ્ડ કરવાનું છે. તો રોલ બનાવવાનો છે. તો એક સાઈડથી આપણે એને આ રીતે રોલ કરતા જશું અને રોલને આપણે એકદમ ટાઈટ કરવાનો છે. તો આ રીતે તમે જુઓ હું એકદમ ટાઈટ રોલવાળી તૈયાર કરું છું. તો આ રીતે તમે જો આ રોલને ટાઈટ વાળશો એટલો જ આ નાસ્તો પરફેક્ટ થશે અને એકદમ રાઉન્ડ શેપમાં થશે. તો આ રીતે રોલ વાળી લેવાનો, એકદમ ટાઈટ હોય એવો વાળવાનો.
હવે આ રોલને આપણે એક સરખો તૈયાર કરવા માટે થોડો આ રીતે બે હાથની મદદથી વેલણની જેમ વણતા જશું એટલે એક સરખો થઈ જશે અને પતલો થઈ જશે. જ્યારે આપણે આ નાસ્તો બનાવીશું ત્યારે બધા જ નાસ્તાના જે રોલ છે એ એક સરખા થશે. તો આ રીતે રોલ સરસ પતલો થઈ જાય પછી આપણે એની ઉપર આ રીતે તલને થોડા સ્પ્રિંકલ કરીશું, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. જો એડ કરવા હોય તો કરી દેવાના, આ રીતે થોડો સ્પ્રેડ કરી લેવાના એટલે બધા જ તલ સરસ એવા રોલમાં લાગી જશે. તો આ રીતે રોલ તૈયાર થઈ ગયો. હવે આ રોલના આગળના અને પાછળના ભાગને આપણે કટ કરી લેશું. જેમાં પરફેક્ટ સ્ટફિંગ નથી હોતું તો આપણે એને આ રીતે કટ કરીને અલગ કરી દેશું. તમે આ રોલના આ ભાગને પણ યુઝ કરી શકો છો. તમે જુઓ આ રીતે પ્રેસ કરી દેશો એટલે નાસ્તો તૈયાર થઈ જશે. હવે આ નાસ્તાના એક સરખા આપણે પીસીસ કરી લેશું. તો પહેલાં આપણે એક સરખો આ રીતે કટ લગાવી દેશું એટલે એક સરખા પીસીસ તૈયાર થશે. તો તમે જુઓ આ રીતે મેં કટ લગાવી દીધા. હવે હું તમને કટ કરીને પણ બતાવી દઉં. આ રીતે કટ કરી લેવાના, આસાનીથી કટ થઈ જશે. અને પછી આ રીતે સરખો શેપ આપી દેવાનો. તો એક સરખો રાઉન્ડ શેપ આપી દેશો એટલે સરસ નાસ્તો તૈયાર થશે. હવે આપણે હથેળીમાં આ રીતે રાખી આ રીતે પ્રેસ કરી દેશું. તો છે ને કોઈ પણ જાતની વણવાની ઝંઝટ નથી, માત્ર આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે તમને આ રીતે લેયરમાં પિનવેલ સમોસા જેવો નાસ્તો તૈયાર થઈ જશે. હવે આ રીતે બધા જ આપણે બનાવી લેશું અને હલકા ગરમ તેલમાં આ રીતે એડ કરીશું. તમે જુઓ હું અહીંયા તેલમાં એડ કરું છું તો તરત જ એમાં બબલ્સ થતા નથી, થોડી વાર રહીને થાય છે. તો તેલ બહુ ગરમ ના હોય એવું કરવાનું અને આ રીતે બધો નાસ્તો 1 બાય 1 તેલમાં રાખી દેવાનું. તો હું અહીંયા થોડા તેલમાં ફ્રાય કરું છું, તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ કોઈ જરૂર નથી. ઓછા તેલમાં એક સાઈડથી પહેલાં આ રીતે થઈ જાય પછી તમે એની સાઈડ ચેન્જ કરી બીજા સાઈડમાંથી આ રીતે કરી શકો છો. તમે એર ફ્રાયરમાં પણ આ નાસ્તાને ક્રિસ્પી કરી શકો છો. તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે સ્પૂનની મદદથી બધી સાઈડને ચેન્જ કરી લેવાની અને બંને સાઈડથી એકદમ સરસ એવો ક્રિસ્પી ફ્રાય કરી લેવાનો. તો એકદમ આસાન છે, બિલકુલ એમાં તેલ નહીં રહેશે. અને આ નાસ્તાને એકદમ લો ફ્લેમ ઉપર જો તમે ક્રિસ્પી કરશો તો લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે, બિલકુલ સોફ્ટ નહીં થાય. અને 1 થી 2 દિવસ તમારે રાખવો હશે આ નાસ્તો તો પણ સારો રહેશે. એકદમ સરસ આ રીતે ફેરવતા જઈ અને આ નાસ્તાને સરસ એવો મેં ક્રિસ્પી કરી લીધો. અને તમે જુઓ હવે તેલમાં બબલ્સ પણ એકદમ ઓછા થઈ ગયા. તો બંને સાઈડથી તમે આ રીતે ફેરવશો તો તમને ખબર પડશે કે આ નાસ્તો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો બસ હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે તેલ થોડું હલકું નિતારી લેવાનું અને પછી આ નાસ્તાને કાઢી લેવાનો. પછી આ નાસ્તાને હલકો ઠંડો થાય ત્યારે સર્વ કરવાનો. ખાવાની ખૂબ મજા આવશે. ઠંડો થઈ જશે એટલે એકદમ ક્રિસ્પી બની જશે. અને નાના બાળકોને જો તમે એકવાર આ નાસ્તો બનાવીને આપશો તો વારંવાર કહેશે કે આ નાસ્તો મને બનાવીને આપજો. તો બીટ ન ખાતા હોય એ પણ ખાતા થઈ જાય એવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. એની સાથે આપણે ગ્રીન ચટણી સર્વ કરીશું. ખૂબ જ સરસ લાગશે. જો તમે ક્યારે આ રીતે બીટનો નવો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો, બધાને ખૂબ પસંદ આવશે. તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને એકવાર આ રીતે ક્રિસ્પી ટેસ્ટી બીટનો નવો નાસ્તો ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન પણ પ્રેસ કરજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.